પ્રભુ ઈસુની જય મિત્રો. આજે આપણે જાણવાના છે કે આ યુટ્યુબ ચેનલનો મુખ્ય ઉદ્દેશ શું છે. આ યુટ્યુબ ચેનલનો મુખ્ય ઉદ્દેશ છે તમારા જીવનમાં પ્રભુ પરમેશ્વરને સમર્પિત એક નવી શરૂઆત કરવી અને ઈશ્વરની મહિમાની અનુભૂતિ કરવી. આ દુનિયામાં આપણે અનેક પ્રકારની પરેશાનીઓનો સામનો કરવો પડે છે, પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણને આશ્વાસન આપ્યું છે કે તે જે પણ સમય આવે તે આપણને સહાય કરશે અને આપણને ક્યારેય છોડશે નહીં. આ ચેનલનો મુખ્ય ઉદ્દેશ છે આપણે ઈશ્વરના પ્રત્યે વધુ નજીક લાવવાનો અને એક ઈશ્વરમય જીવન જીવવાનો માર્ગ દર્શાવવાનો. આ ચેનલ ઉપર પ્રભુ ઈશ્વરના બીજા આગમન માટે પોતાને તૈયાર કરવા માટે તમે પ્રભુના પવિત્ર વચનો અને શીખવણીઓ પર આધારિત સંદેશાઓ અને પ્રવચનો જાણવા મળશે, જે તમને ઈશ્વરના પ્રત્યે વધુ નજીક લાવશે. આ ચેનલ પર અમે એકસાથે પ્રભુ પરમેશ્વરની આ શ્રેષ્ઠ યાત્રામાં આગળ વધીએ અને પ્રભુ પરમેશ્વર તરફથી પ્રાપ્ત થતા પ્રેમ, આનંદ અને શાંતિના સૌભાગ્યનો અનુભવ કરીએ. જો તમે ઈશ્વરના વચનોને વધુ સમજવા માગતા હો અને તમારી આધ્યાત્મિક યાત્રામાં પ્રગતિ કરવા માગતા હો તો અમારી સાથે જોડાવા વિનંતી છે. આપણા જીવનમાં આપણને ઘણીવાર એવી અનુભૂતિ થાય છે કે આપણે એકલા છીએ કે સંજોગો આપણા વિરુદ્ધ છે, પણ પ્રભુ ઈસુએ કહ્યું છે કે જોઈએ, હું આ જગતમાં ક્યારે એકલો નથી, પણ પિતાએ મને મોકલ્યો છે. આ સત્ય વચન આપણી જિંદગીમાં એક આશ્વાસન છે કે આપણા દરેક સંજોગોમાં પ્રભુની હાજરી છે અને તે હંમેશા આપણી સાથે છે. આ ચેનલના માધ્યમથી આપણે વિસ્તૃત અને જટિલ મુદ્દાઓ પર પણ ચર્ચા કરીશું, જે આપણને પ્રભુ પરમેશ્વરની નજીક લાવે છે. તે પવિત્ર બાઇબલના વચનો હોય, ઈસુના ઉપદેશો હોય અથવા પ્રાર્થનાની સમજણ હોય. હું અહીં આપણા માટે છું, સાથે ચાલવા અને યાત્રામાં સહાય કરવા માટે છું. જે લોકો પ્રભુ ઈસુના બીજા આગમન માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, માટે આ ચેનલ એક શ્રેષ્ઠ સહાય બને છે. બાઇબલ કહે છે કે તમે પોતાને તૈયાર રાખો, કારણ કે તે ક્ષણમાં જ તમને અંદાજ નહીં આવે જ્યારે મનુષ્યનો દીકરો આવશે. આ બોધ વચન આપણને યાદ કરાવે છે કે આપણે દરેક ક્ષણે પ્રભુની ઈચ્છાનું પાલન કરીને જીવવું જોઈએ. જેમ જેમ આપણે આ યાત્રામાં આગળ વધીએ, હું પ્રભુ પરમેશ્વરના આશીર્વાદની પ્રાર્થના કરું છું, જે આપણા જીવનમાં શાંતિ, આનંદ અને સમૃદ્ધિ લાવશે. હું આપને આમંત્રણ આપું છું કે આપણી યાત્રામાં સામેલ થાઓ, પ્રભુના સત્ય વચનોના પ્રકાશમાં જીવવા માટે. આપણા આ વિડીયો જોવા, પ્રાર્થના કરવા અને જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો તમે બીજા આપણા ભાઈઓ અને બહેનોને પણ શેર કરજો, લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી છે. પ્રભુના પ્રેમમાં અને તેમની કૃપામાં આપણે જીવન જીવીએ અને આ યાત્રામાં આગળ વધીએ. આપ સૌને પ્રભુના આશીર્વાદ પ્રાપ્ત થાય. આ પ્રાર્થના સાથે આપ સૌનો આભાર.